ઉમરેઠના રામ તળાવમાં એક મૃતક 1 દિવસની ઉંમરનું એક બાળક મળી આવેલું. તે દિશામાં ઉમરેઠ પીએસઆઈ દ્વારા તપાસ કરાવતા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવેલું અને ડીએનએ સેમ્પલને કલેક્ટ કરી અને જે ભોગ બનનાર છે તે મળી આવેલી. તેની માતાની ફરિયાદ લઈ અને ભોગ બનનાર જે માનસિક થોડીક અસંતુલિત હતી તેના ઘેરની બાજુમાં જ એક મંદિરમાં તે ભોજન લેવાના બહાને એને બોલાવી અને કાંતિલાલ વાઘેલા નામના એક 63 વર્ષના વડીલે એની સાથે અનેકવાર દુષ્કર્મ કરેલું અને તેનાથી આ બાળક રહેલું અને જન્મ મૃત હાલતમાં થતાં તેની માતાએ ત્યાં એનો નિકાલ કરેલો. આવી ફરિયાદ લઈ હાલમાં કાંતિલાલ વાઘેલાને અટક કરવાની કાર્યવાહી ચાલુ છે. કાંતિલાલ વાઘેલા છેલ્લા 3 વર્ષથી આ મંદિરમાં સેવા પૂજા કરે છે અને ભગવાનનો થાળ વધે તે પછી પોતે અને અન્ય હરિભક્તોને આપતા હોય છે અને સફાઈ કરતા હોય છે. તેમને પૂછપરછ કરેલી છે. તેઓ 3 વર્ષ પહેલાં સાળંગપુરના સ્વામિનારાયણના ગુરુકુળમાં પટાવાળા તરીકે પણ ફરજ બજાવતા હતા. ત્યાંથી કોરોનામાં તે અહીંયા આવી અને ચકલાસી રોકેલા. તેનું વતન ચકલાસી છે અને છેલ્લા 3 વર્ષથી ઉમરેઠના આ મંદિરમાં તેઓ અહીં કામ કરતા હતા. અત્યારની તપાસમાં એવું કોઈ જણાવ્યું નથી, પરંતુ જે મંદિરના સંચાલન કરતા હશે તે અને આજુબાજુના જે સંકળાયેલા હરિભક્તો સાથે પૂછપરછ કરી અને આ બાબતે કોઈ ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ જો જણાઈ આવશે તો ચોક્કસ તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. ફરિયાદીની પૂછપરછમાં અને એની માતાની પૂછપરછમાં વિગત મળી છે અને તે મુજબ આરોપીએ પણ છેલ્લા 1 વર્ષથી ઘનિષ્ઠ સંપર્કમાં હતો તેવું આરોપીએ પણ કબૂલ્યું છે. ડીએનએ સેમ્પલ ઓલરેડી કલેક્ટ કરવામાં આવ્યા છે અને આરોપીની મેડિકલ સ્ટ્રેન્થ એના પોટેન્સી ટેસ્ટ પણ કરવામાં આવેલો છે.